ભાઈ એના આઈફોન નું નુકસાન કરી નાખ્યું જે રસમ છે એ ચાલુ થઈ ગઈ છે. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં આવી કે તમે સારા છો? તો અત્યારે છે ફરીથી એક નવો વ્લોગમાં. તો ગાઈસ અત્યારે આ બે ભાઈબંધ આવે છે રોહિશાળાથી, જો એટલે આપણે એમની ગાડી લઈને જવાનું છે બહાર. જો આજે નાયો નથી કેમ કે જો તમારો ભાઈ હવારમાં કોમ્પ્યુટર ઉપર કેસેટ બનાવે છે. અડધી તો અહીંયા સુધી તો બનાવી દીધી છે આપણે કોમ્પ્યુટરમાં. તો આ રીતનું છે ને હું અત્યારે કરું છું ઈડ્યુસમાં એડિટિંગ. અને આપણી પાસે પ્રીમિયમ પ્રો છે, હું તમને દેખાડું. પહેલાં હું સેવ કરી લઉં, સેવની પ્રોસેસ થવા દઉં છું. તો હું તમને ડાયરેક્ટ દેખાડું. શું તમારે પણ આવું થાય છે? જો કોમ્પ્યુટરમાં આ ઈડ્યુસમાં અત્યારે જૂનું વર્ઝન હોય એટલે આવું થાય છે. એક્ઝિટ ક્લોઝ પ્રોગ્રામનું આવ્યું છે. તો આને કાંઈ નહીં કરવાનું. જો હું તમને કહું, આને કાંઈ નહીં કરવાનું. આ વેટ ફોર પ્રોગ્રામ અથવા કો આ ચોકડી દબી દો ને તોય હાલશે. જો આ તમને એક સિસ્ટમ તરફથી એક આવું આવી જશે. તો આને સિમ્પલી જ કાઢી નાખો અને આને ખાલી તમે 5 સેકન્ડ કે 5 મિનિટ સુધી આમ રાખશો ને એટલે ક્લિક હરખાઈને થઈ જશે, ફટાફટ થઈ જશે. તો એવું થાય લોડ બહુ. જો થઈ ગયું ને ફટાફટ હરખું. તો હવે તમે કાઢીને કરી શકો છો. તો હું તમને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જ ગઈ છે. તો હું તમને આ ફટાફટ દેખાડું. મેં થોડુંક બનાવ્યું હતી ના કટકા. તો હું તમને ડાયરેક્ટ દેખાડી દઉં. આપણી પાસે જો પ્રીમિયમ પ્રો છે, જો છે ને પ્રીમિયમ પ્રો છે. અને બીજું તો ફોટોશોપ એની છે OBS સ્ટુડિયો. તો આપણે લાઈવ સ્ટ્રીમ કરશું એટલે આ જો OBS સ્ટુડિયોમાં કરશું. બાકી આપણે આની અંદર લાઈવ સ્ટ્રીમ એ કરવાના છીએ. તો હું તમને એ કહી દઈશ. બાકી આ પેન્ટનું છે. અને બીજું આપણી પાસે ફોટોશોપ જૂનો છે, જો PS ફોટોશોપ છે ને એ પણ જૂનો છે. તો બસ આટલું જ છે મારી પાસે એડિટિંગ ટૂલ. મને આ પ્રીમિયમ પ્રોની અંદર કાંઈ એટલું બધું ફાવતું નથી એટલે હું કાંઈ નથી લેતો. જો અબાઉટ પ્રીમિયમ પ્રો છે ને આપણી પાસે, એની અંદર આપણે નથી ફાવતું કેમ કે કાંક ને કાંક ખાડીઓ કરી નાખીએ. જો આપણે કેટલા પ્રોજેક્ટ બનાવીએ, કાંઈ ભલે ન આવડે પણ પ્રોજેક્ટ બધા બનાવવાના આપણે આવડે છે. તો જો આ એક ખોલ્યું નહીં એટલું બધું આ એટલે કે આ ડિલીટ કરી નાખ્યું છે, તમે એમ કહેવા માંગે છે. તો આપણે ઓફલાઈન કરી કેન્સલ દબાવી દઈશું. જો આની અંદર આ બધી હાળીઓ કરેલી છે. હવે ડાયરેક્ટ આને કાઢી નાખીએ. તો હું તમને હવે ડાયરેક્ટ આપણે થોડોક નાય ધોઈને ફેરવે સરખો કરી નાખીએ કેમ કે સુરતથી મહેમાન આવે છે. એટલે મહેમાન તો ન કહેવાય, આપણા ભાઈબંધ જ છે મારા, પણ તોય તે મહેમાન તો રાખવા પડે. તો એ આવે એટલે તમને ડાયરેક્ટ ત્યાં અત્યારે બધા જાય છે લાઈટ ડ્રાઈવર મળી ગઈ. બે ટ્રાફિક, બે 4 વ્હીલ છે ભાઈ. ભાઈ કે ક્વોલિટી કેવી આવશે આઈફોન ની જરા નંબર. કેમ કે તમે અમારા એન્ડ્રોઈડ ના વ્લોગ જોઈને તો થાકી ગયા છો, આઈફોન ના વ્લોગ જો જો આ ભાઈ આડા ઉતરા ઘર ભેગું થાને ભાઈ. કઈ કામ નતો જ નથી આ બધા જો. તો ફાઇનલી પહોંચી ગયા છે લાઠીદર ની. હવે આયા જોઈ છે એટલે મારી સગાઈ છે, આવી જજો બધા. ગાઈસ હવે પહોંચી ગયા છે લાઠીદર. તો હવે હું તમને હવે આગળ જઈને ખબર પડે કટલેરીની દુકાન મેં આખી લાઠીદરમાં ગોતી. તમને ખબર જ કોમેન્ટમાં જણાવો કેમ કે આ બધાને પછી આમની હગાઈમાં અમને કાંઈ આવે. ફાઇનલી પહોંચી ગયા છે કટલેરીની દુકાન. કટલેરીની દુકાન આ કોક દુકાન વાળાને પૂછ્યું. તો ગાઈસ અત્યારે આ ખાવી છે મેં. તો મોડું થઈ ગયું એટલે ખાવું નથી અત્યારે હોયા જાય. તો ગાઈસ આપણે લાઠીદર જઈને આવતા રહ્યા છીએ અને ભાઈને અલવિદા કહી દીધું છે. તો આપણે ભાઈને આપણે ફરીથી કાલે મળશું એટલે આ વ્લોગ 2 દિનો કન્ટિન્યુ થશે. તો બસ હવે ડાયરેક્ટ હું તમને કાલ સવારમાં
તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં આવે કે તમે બધા સારા હશો? તો ફાઇનલી થઈ ગયા છે તૈયાર. જો છો ચાલીને જો આપણે બોટે પહેરીને અંદર આવતા રહ્યા છીએ. જો ત્યાં ફટાફટ અત્યારે મોડું થતું હતું, થોડોક ટાઈમ આવી ગયો. બ્લોગને આપણે કન્ટિન્યુ કરી નાખીએ. અને અત્યારે જો કેટલા 8:30 થાય છે. તો ફાઇનલી હું તમને ડાયરેક્ટ હું શાળા જઈને જ મળું છું. તો બસ તમે ગાડી તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે રોહિશાળા. હા જો વહી ગયા મોટા હા ભાઈ આવતો જો. હા ભાઈ એના આઈફોન નું નુકસાન કરી નાખ્યું. છે કેમેરો આયા કેરા પૂતી તને ખબર પૈસા બરબાદ પે લાતો કેમાં લાગે કેમાં લાગે તું 70,000 નો એને કરી નાખ્યો ફાલુદો. ક્યાં ગયા તો જોઈ શકો 70,000 નો ફાલુદો કરી નાખ્યો. આ પડી આપણી વેગેનર. બે ભાઈઓ જાય છે અહીંયા ગિફ્ટ રેપિંગ કરાવવા. કાલ ગિફ્ટ તો નથી મળી પણ અત્યારે જઈએ. આ જો આ છે આવરમાનું મંદિર. જે રસમ છે એ ચાલુ થઈ ગઈ છે. ઢોલ નગારા બધું ચાલુ કરી એટલે કે ઢોલ જ ચાલુ છે. આ જો ચાલુ થઈ ગયું છે. હવે આપણે ફોટા અત્યારે જ પાડવાના, આપણે હમણાં પાડવાના. બહુ મસાલો ચાલે તો ગાઈસ હવે આપણે જમી લેવી નહીં. તો ગાઈસ હવે જવાનું છે ફાઇનલી ઘરે. બદલી નાખ્યા પછી ખબર પડી વ્લોગ એન્ડ કરવાનું તો રહી ગયું. તો બસ હવે ક્યારે તમને વ્લોગ સારો લાગ્યો લાઈક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરો. મળીશું આવા બીજા જ વ્લોગમાં. તો ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય.